તો કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। ભારતીય સેનાને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા દ્વારકાથી કારગિલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના દ્વારકાથી લઈને કારગિલ સુધી અંદાજે 2150 કિલોમીટરની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ગઈકાલે પ્રારંભ થયા બાદ આજે આ બાઇક રેલી ધાંગધ્રાના આર્મી કેમ્પ ખાતે આવી હતી। ત્યારે આ બાઇક રેલીનું ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે આગમન થયું હતું, જે આર્મીના અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કારગિલ યુદ્ધ વખતે દેશના જવાનોએ બહાદુરી બતાવીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો। તેમને યાદ કરી યુદ્ધમાં સામેલ માજી સૈનિકોને પણ સ્મરણાંજલિ આપવામાં આવી હતી। મિલિટરી કેમ્પની અંદરથી દ્વારકાથી નીકળી કારગિલ શહીદ સ્મારક સુધી કારગિલ રેલીનું અને કારગિલ વિજય દિવસનું આયોજન કરવામાં આવેલું છે। આગળની સફર અંદાજે 2500 થી 3000 કિલોમીટર સુધીની બાઇક રેલીથી આગળ માટે રવાના કરવામાં આવેલ છે। માજી સૈનિકો, કારગિલ વિજેતાઓ તમામને આજરોજ કમાન્ડર સાહેબે યાદ કરી બોલાવી સન્માનિત કર્યા છે અને આગળની નવી પેઢીને જોશ અને આવો જ જુસ્સો દેવા માટે પ્રેરણા આપી છે। 1999 ની અંદર જ્યારે કારગિલની લડાઈ થઈ ત્યારે 17 માર્ચમાં મને ઈઆરઈ મોકલવામાં આવ્યો। ઈઆરઈ દરમિયાન સોનામાર્ગથી અમે કારગિલ લડાઈ સુધી માસ્કો ઘાટી સુધી અમે પૂરા યુનિટને લઈ ગયા। એ દરમિયાન અમારી અંદર જે જુસ્સો હતો, અમારી જવાનીનો જુસ્સો હતો, એવો ને એવો જુસ્સો અત્યારની ભરતીવાળા અને અમારો આ પ્રોગ્રામ જોઈ અને એમનામાં એક દિલની અંદર ભાવના જાગે કે ના, જો એ વખતના ફૌજી ભાઈઓ આવી રીતનું જીવન જીવતા હતા તો આપણે પણ આવી રીતનું જીવન જીવવું પડે। અહીંયા મેં ભાગ લીધો, એમાં અમને ખૂબ મજા આવી। તેમાં અમને કારગિલ મહોત્સવ કે કારગિલ વિજય કેવી રીતે મળવી એ અમને જાણવા મળ્યું। દ્વારકાથી આ રેલી નીકળતી હવે અહીંયાથી કારગિલ તરફ રવાના થશે, એમાં અમને મોટિવેશન મળ્યું, એમાં પ્રોત્સાહન અમને આપ્યું।